વેલકમ ટુ માય ચેનલ। શીતળા સાતમ હોય કે આપણે ટ્રાવેલિંગ પર જતા હોઈએ, આપણે ગુજરાતીઓને થેપલા અને વડા તો બનાવવા જ પડે। તો હું આજે એવા બાજરી વડાની રેસીપી લઈને આવી છું, જેમાં હું તમને જણાવીશ કે આ બાજરી વડાને તમે અઠવાડિયા સુધી કેવી રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, પણ જ્યારે બી ઠંડા બી ખાઓ તો બી તમને ડૂચા ના વળે એવા બાજરીના વડાની રેસીપી લઈને આવી છું। તમને આ રેસીપી ગમે તો એને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે 1 કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે, અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। હવે આપણે એમાં અડધી ચમચી અજમો હાથેથી આ રીતે વાટીને લેવાનો છે। અજમો નાખવાથી પચવામાં ઇઝી રહે છે। હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી તલ, 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી ઝીણો સમારેલો ગોળ, 1 બાઉલ ઝીણા સમારેલા ધાણા। તમે જો વિન્ટરમાં બનાવતા હોઈએ તો ધાણાની જગ્યાએ મેથી એડ કરવાની છે, અને તમે ગોળની જગ્યાએ ખાંડ બી એડ કરી શકો છો, પણ ગોળનો ટેસ્ટ વધારે સારો લાગે છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે, અને તમને દેખાય કે ગોળના પીસ હાથમાં આવે છે તો એને તોડી લેવાના। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે, અને ખાટું દહીં લેવાનું છે। આપણે આ મિક્સર મિક્સ કરી લઈશું। ખાટું દહીં કાં તો છાશ એડ કરવાથી ખટાશ કરપણનો ટેસ્ટ વડામાં બહુ સરસ લાગે છે। આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈશું। હવે આપણે દહીં 1 બાઉલ એડ કરી દીધું છે, 2 બાઉલ લોટ સામે 1 બાઉલ દહીં, પણ હવે આપણે જરૂર જણાય તો હવે આપણે પાણી એડ કરીશું। કાં તો તમે દહીંની જગ્યાએ જો છાશ લેતા હોય તો 2 બાઉલ લોટ સામે તમે 2 બાઉલ છાશ લઈ શકો છો। આ રીતે આપણે ડો રેડી કરી લેવાનો છે। જો તમારે વડા કડક કરવા હોય તો તમારે લોટને એકદમ કડક બાંધવાનો છે, અને વડાને જો તમારે ફૂલેલા અને સોફ્ટ કરવા હોય તો લોટને આપણે થોડો ઢીલો રાખવાનો છે। તો આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે। હવે આપણે તલ લઈ લઈએ અને આ રીતે લોટમાંથી એક નાનું લુવું કરીશું, અને આ લુવાને 2 હથેળી વચ્ચે આ રીતે દબાવી લઈશું। આ રીતે વડાનો શેપ અપાઈ જાય એટલે એના ઉપર આપણે તલ લગાવી દઈશું। તો આપણો વડાનો શેપ અપાઈ ગયો છે। હું તમને બીજું બી વડાનો શેપ આપીને બતાવી દઉં કે આ રીતે 2 હથેળી વચ્ચે પ્રેસ કરી એના ઉપર તલ લગાવી લેવાના છે। હવે આ જ પ્રોસેસથી હું બધા વડાને રેડી કરી લઉં છું। હવે આપણે ગરમા ગરમ તેલમાં વડાને ડીપ ફ્રાય કરવાના છે। તમે ચાહો તો એને સેલો ફ્રાય બી કરી શકો છો। હવે વડાને જ્યાં સુધી બબલ્સ ઓછા ના થાય ત્યાં સુધી આપણે એને હલાવવાના નથી, નહીં તો વડા તૂટી જશે જો એનું ઉપરનું લેયર કૂક નહીં થયું હોય તો। બબલ્સ સેમ ઓછા થાય ત્યાર પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરીશું। આ રીતે જો તમને તેલમાં તલ છૂટા થાય એ પસંદ ના હોય તો તમે મિશ્રણમાં 2 ચમચી તલની જગ્યાએ તમે 3 ચમચી તલ એડ કરી શકો છો। તમે જોઈ શકો છો કે બબલ્સ ઓછા થઈ ગયા છે, એટલે હું વડાની સાઈડ ચેન્જ કરી દઉં છું। આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવા વડા તળાઈને રેડી થઈ ગયા છે। બાજરીના વડા છે એટલે થોડો ડાર્ક કલર તો વડાનો આવશે જ, પણ આપણા વડા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા રેડી થઈ ગયા છે।
આ વડાને મેં દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમારા ઘરે બી આ શીતળા સાતમે વડા બનાવો અને કેવા બન્યા કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.